રંગોનો તહેવાર માત્ર મોજ મસ્તી માટે નહીં પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે। સુજોક થેરાપી નામે રંગ થેરાપીનું ખૂબ મહત્વ છે। દરેક રંગ આપણા શરીર અને મન પર ઊંડા પ્રભાવ પાડે છે। આ થેરાપીમાં હાથ પગ અને નખ પર પોઈન્ટના આધારે માર્ક કરવામાં આવે છે। માનવ શરીર 5 તત્વોથી બનેલું છે, તે પ્રમાણે અલગ અલગ કલર વપરાય છે। ધરતી એટલે પીળો, જળ એટલે નીલો, અગ્નિ એટલે લાલ, હવા એટલે લીલો અને આકાશ એટલે કાળો કલર। રંગો આપણા આરોગ્ય અને ભાવનાઓને બેલેન્સમાં રાખે છે, જેનાથી રોગોના નિદાન પણ દૂર કરી શકાય છે। આ પદ્ધતિથી લોકો વર્ષોથી પીડિત અને જટિલ રોગનું નિદાન કરી રહ્યા છે। ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ જેવી ગંભીર બીમારીઓમાંથી પણ સારવાર કરાવી રહ્યા છે। મને થોડા હેલ્થ ઇશ્યુઝ એટ ધ અર્લી એજ ઓફ માય લાઈફ થઈ ગયા હતા। મને હાઈ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ મને વધારે રહેતું હતું। આઈ વોઝ વેરી મચ ઓવરવેટ અને મને અબાઉટ ટુ બી અ ડાયાબિટીક કેસ હતો મારો। અમુક હેરિટરીમાં પણ હોઈ શકે જેવી એક માન્યતા હતી અમારા ફેમિલીમાં, પણ પછી એવું લાગ્યું કે આ ઉંમરમાં આ બધી તકલીફો લઈને આગળ જતાં તકલીફ પડશે, એટલે ઘણા બધા ઓપ્શન્સ અને ઓલ્ટરનેટિવ વસ્તુઓ વિચાર્યા પછી સુજોક થેરાપી છેલ્લા 10 વર્ષથી હું કરાવડાવું છું। કદાચ 10 કરતાં વધારે વર્ષ થઈ ગયા છે, પણ હવે થેરાપી સાયન્સની સાથે મર્જ એટલી બધી થઈ ગઈ છે મારા બોડીની સમા કે મને એના રિઝલ્ટ્સ બહુ જ પોઝિટિવ મળે છે। કલર થેરેપી તમારા દરેક ચક્રોને ઉત્તેજિત કરવા, દરેક ચક્રોને સ્ટિમ્યુલેશન આપવા માટે થઈને તમે યુઝ કરી શકો। એમાં કાળો, વાદળી, લીલો, લાલ, સફેદ અને પીળો એવા 6 કલર્સથી હું મેઇનલી કરું છું। અને એ રંગ ચિકિત્સા તમે ધારો કે લાલ રંગથી રમો છો તો લાલ રંગ ઉર્જાનો રંગ છે, તમને ઉર્જા આપશે। તો હોળીમાં ધારો કે કોઈ લાલ રંગ તમારી પર છાંટે છે તો તમને શક્તિ પ્રદાન થશે। એવી રીતે લીલો રંગ છે તો એ તમને એન્ટીવાયરલ ઇફેક્ટ આપશે કે એનાથી કોઈ બી વાયરલ ઇસ્યુઝ થતા હોય તો એ નહીં થાય। એવી રીતે જો તમે કાળો રંગ છે તો એ પાણીનો રંગ છે, તો કાળા રંગથી તમને થોડીક ઠંડક, તમારા શરીરમાં ઠંડક થશે। દરેક રંગની ઇમ્પેક્ટ છે જ, પણ હોળીની સાથે આનું કનેક્શન આટલું જ કહી શકાય કે જેમ ચક્રોને ઉત્તેજિત કરવા તમે રંગ ચિકિત્સા કરી શકો, એવી જ રીતે તમારા જીવનમાં આનંદ, ઉત્સાહ, ઉલ્લાસને સ્થાન આપવા માટે થઈને હોળી રમવી જ જોઈએ।